જાફરાબાદમાં પરશુરામ જયંતિ નિમિત્તે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું। ભૂદેવ ગ્રુપ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મૌન રેલી સ્વરૂપે શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જેમાં હીરાભાઈ સોલંકી તેમજ દરેક હિન્દુ સમાજના આગેવાનો સાથે 2 મિનિટનું મૌન પાળી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું, પરંતુ કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં નિર્દોષ નાગરિકો પર થયેલા ભયાનક આતંકી હુમલામાં 28 નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે। ત્યારે આ નિર્મમ અને ધર્મના આધાર પર કરવામાં આવેલ કાયરતાપૂર્ણ હુમલાના પ્રત્યાઘાતમાં અને મૃત્યુ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આ ભાવથી ભવ્ય શોભાયાત્રાનો કાર્યક્રમ રદ કરી મૌન રેલી સ્વરૂપે શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આજ રોજ ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે ચોકના હનુમાનજી મંદિરથી બંદર ચોકથી લઈને કામનાથ મહાદેવ મંદિર સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કામનાથ મંદિરે પરશુરામ દાદાની આરતી કર્યા બાદ આ રેલીને વિરામ આપવામાં આવ્યો હતો, જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ, ભૂદેવ ગ્રુપ અને ગ્રામજનો ખૂબ જ બહોળી સંખ્યામાં જોડાયા હતા। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। જય પરશુરામ। આજે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બહુ ભવ્ય શોભાયાત્રા અને સમસ્ત બ્રહ્મ સમાજનો જમણવાર રાખેલો, પરંતુ કાશ્મીરની અંદર પહેલગામની અંદર નિર્દોષ 28 હિન્દુઓની હત્યા નિર્દયી રીતે કરવામાં આવી અને જાતિ પૂછી અને જ્યારે હત્યા કરવામાં આવી તો સમસ્ત અમરેલી જિલ્લા અને રાજ્યના બ્રહ્મ સમાજે નક્કી કર્યું કે આપણે આ જે ભવ્ય કાર્યક્રમો ઉજવીએ છીએ એ ન ઉજવવા। એના અનુસંધાને આજે જાફરાબાદ સમસ્ત બ્રહ્મ સમાજે મૌન રેલી અને ધાર્મિક સભાનું આયોજન કરેલું અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો। આ કાર્યક્રમની અંદર અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, મનહરભાઈ પટેલ, એમના ભાઈ તાલુકા નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ, ચેતનભાઈ, તાલુકા પ્રમુખ શ્રી સન્નીભાઈ, મહામંત્રી શ્રી મહેશ દાદા અને દરેક આગેવાનોએ બહુ મોટી સંખ્યામાં દરેક જ્ઞાતિ 18 વરણ આજે અમારી મૌન રેલીની અંદર હાજર રહ્યું। એટલે આજે બહુ સરસ રીતે હજારોની સંખ્યાની અંદર આ મૌન રેલી નીકળી અને ખૂબ જ સરસ રીતે અમે અહીંથી કામનાથ મહાદેવ સુધી મૌન રેલીમાં ગયા અને ત્યાં ધારાસભ્ય અને દરેક આગેવાનોને હસ્તક મહાઆરતીનો કાર્યક્રમ રાખેલો હતો। એ મહાઆરતીની અંદર પણ હજારો માણસોએ હાજરી આપી અને બ્રહ્મ સમાજને સંપૂર્ણ સહકાર આપેલો છે। આ જ રીતે હંમેશને માટે બ્રહ્મ સમાજ દરેક જાતિનો સહકાર ઈચ્છે છે અને ભવિષ્યમાં પણ આવો જ સહકાર મળતો રહેશે એવી અપેક્ષા રાખીએ છીએ। જય પરશુરામ।